કહે છે, માનો તો દેવ નહીં તો પથ્થર. મંદિરમાં રાખેલી પથ્થરની મૂર્તિને તમે માનો તો કહે છે કે ભગવાન થઈ જાય છે, દેવ થઈ જાય છે, અને ન માનો તો પથ્થર રહે છે. અરે મૂર્ખ લોકો, ગાયનું ગોબર હોય કે ભેંસનું ગોબર હોય, આપણે માની લઈએ કે તે હલવો છે, તો શું તે હલવો થઈ જવાનો છે? મૂર્ખતા છોડો, અંધવિશ્વાસમાંથી બહાર નીકળો, તર્ક કરો, બુદ્ધિશાળી બનો. આખી દુનિયાની અંદર ભારત જ એક એવો દેશ છે જે આસ્થાનો મહાસાગર છે, જ્યાં પથ્થર, પ્રાણી, પશુ, મૂત્ર અને ગોબર પર લોકોને ખૂબ ભરોસો છે, અતૂટ વિશ્વાસ છે. પરંતુ ફક્ત માણસને માણસ નથી ગણતા, માણસ પર ભરોસો નથી. અને કોઈએ કહ્યું છે કે તમે ભણી ગણીને હોશિયાર બનો અને શિક્ષાને પોતાનું હથિયાર બનાવો, નહીં તો તમે પણ કોઈ દિવસ કોઈનો શિકાર બની જશો, કોઈના ગુલામ બની જશો. શિક્ષણ જેટલું મોંઘું હશે એટલી જ જનતા, પ્રજા અભણ રહેશે, અને પ્રજા જેટલી અભણ રહેશે એટલો જ ધર્મનો ધંધો વધારે ચાલશે. માણસ કપડાં બદલે છે, મકાન બદલે છે, સંબંધો પણ બદલે છે, તેમ છતાં સુખી નથી થઈ શકતો. કેમ જાણો છો તમે? કારણ કે તે પોતાનો સ્વભાવ નથી બદલતો. ભારત એક એવો દેશ છે જે દેશની છોકરીઓ વર્ષની અંદર કેટલા વ્રતો આવે છે તે જાણતી હોય છે, પરંતુ બંધારણની અંદર તેમના ફાયદા માટે કેવા કાયદા બનાવ્યા છે તે નથી જાણતી. આજે તમે 6 કલાક ભણશો ને તો કાલે તમારે 13 કલાક મજૂરી નહીં કરવી પડે. ભણતર જે છે ને, શિક્ષણ, તે બોજ નથી, પણ આઝાદીની એક ચાવી છે. મૂર્ખ લોકોને સુધારવાની કોશિશ કરશો નહીં. મૂર્ખ લોકોને સુધારવાની કોશિશ કરશો તો તે તમને નફરત કરશે, અને બુદ્ધિશાળી માણસોને જો તમે સમજાવશો ને સુધારવાની કોશિશ કરશો ને તો તે તમારી ઇજ્જત કરશે. અંધવિશ્વાસ ખતરામાં પડી રહ્યો છે. કેમ કે લોકો શિક્ષિત બનતા જાય છે, એટલે જ શિક્ષણનું સ્તર તે ખૂબ મોંઘું થઈ ગયું છે. કેમ કે જો શિક્ષિત લોકો થાય તો અંધવિશ્વાસમાંથી બહાર નીકળે, એટલે જ અંધવિશ્વાસ ફેલાય તે માટે શિક્ષણનું સ્તર બહુ મોંઘું થઈ ગયું છે. કેમ કે મૂડીવાદીઓ જે છે તે અક્કલના બુઠ્ઠા જે માણસો છે તેમને બોધીને પોતાને ત્યાં મજૂરી કરાવી શકે. કોઈ પણ ધર્મ બંધારણનું રક્ષણ નથી કરી શકતો, પરંતુ બંધારણ તમામ ધર્મોનું રક્ષણ કરે છે. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને બુદ્ધિશાળી બનો.